રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં મંદિરના મહંતને મારમારી થયેલ લૂંટના ગુન્હાનો પર્દાફાશ। 4 જગ્યાએ મંદિરોમાં મહંતને મારમારી કરી હતી ચોરી। તમામ 6 આરોપી રાજકોટના રહેવાસી, જેમાંથી 3 આરોપી પકડાયા। રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકી, વિજય મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકી અને રોનક રાજેશભાઈ ગિરજાશંકર ભટ્ટની કરી ધરપકડ। રાજકોટ ગ્રામ્ય પોલીસે કુલ 4 બનાવ કર્યા ડિટેક્શન। રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી। મંદિરની રેકી કરી લૂંટને અંજામ આપતા હતા। 4,49,669 રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબજે। રાકેશ નામનો આરોપી અગાઉ 7 ગુન્હામાં, વિજય 13 ગુન્હામાં અને રોનક 1 ગુન્હામાં ચડી ચૂક્યો છે પોલીસ ચોપડે। અહેવાલ સંજય પોપટ। રાજકોટ ગ્રામ્ય, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મંદિરમાં લૂંટ કરનાર ટોળકીના 3 સભ્યોને પકડવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીને સફળતા મળી છે। ગઈ તારીખ 25/7/25ના રોજ ગોંડલ તાલુકાના વાઘેશ્વર મહાદેવ મંદિરમાં મહંતને માર મારી ત્યાં લૂંટ ટોળકીએ કરી હતી। પછી 30/7/25ના દિવસે ટંકારા પાસે ખોડિયાર મંદિરમાં એક સાધ્વીને ધમકાવીને લૂંટને અંજામ આપ્યા હતા। પછી 2/8/25ના રોજ કોટડા સંગાણી ગામ પાસે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પણ આ લોકોએ લૂંટ કરી હતી। પછી 6/8/25ના રોજ ચોટીલા પાસે જય અંબે મંદિર ખાતે ત્યાં પણ એક લૂંટને આ ટોળકીએ અંજામ આપ્યું હતું। તો આ જે ટોળકી છે આમાં ટોટલ 6 સભ્યો છે। આમાંથી 3ને પકડવામાં અમને સફળતા મળી છે। એ 6ના 6 લોકો અહીંયાના રાજકોટના જ રહેવાસી છે। જે 3 આરોપીઓ પકડ્યા છે આમાં રાકેશ મનસુખભાઈ સોલંકી, બીજા છે વિજય મનસુખ સોલંકી, આ બંને સગા ભાઈઓ થાય છે, અને ત્રીજા છે રોનક ભટ્ટ। અને પછી એના જે 3 માં એક સંજય છે જે વિજયના રિલેટિવ થાય છે, એક દિલીપ છે અને એક ત્રીજો જે છે દિલીપના મિત્ર છે। આ લોકો પહેલાં રેકી કરતા હતા। જે મંદિરો હાઈવેની નજીક આવેલ છે ત્યાં જ આ લોકો લૂંટને અંજામ આપતા હતા। પહેલાં રેકી કરી લે અને પછી એવા મંદિરોને ટાર્ગેટ કરે જ્યાં વધારે લોકોની અવરજવર નહીં હોય અને મહંત કે સાધ્વી લગભગ એકલા રહેતા હોય। તો આ રીતે આ ટોળકી જે છે આ ઘટનાઓને અંજામ આપતી હતી। આમાં ટોટલ મુદ્દામાલ જે છે એમાં 4,49,000ના મુદ્દામાલ કબજે કર્યા છે। આમાં દાગીના છે, રોકડા છે, મોબાઈલ છે અને જે ગાડીઓ 2 બાઇક અને એક જે કાર આ લોકોએ વાપરી હતી એ કબજે કરવામાં આવી છે।